ત્યાર પછી મિત્રો પ્રકરણ નંબર 5ના ક્વેશ્ચન છે, જેમાં પહેલો પ્રશ્ન, કોષની શોધ કોણે અને કેવી રીતે કરી હતી? તો રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપમાં વૃક્ષની છાલના પ્રાપ્ત થતા પદાર્થ બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કરતા તેમને મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી, જેને એમણે કોષ કીધા. જે લેટિન ભાષાનો શબ્દ હતો કોષ છે તે, એમનો મતલબ થતો હતો નાનો ઓરડો, જેને આવી રીતે કોષોની સંરચના દેખાણી હતી. નજીક નજીક કોષો ગોઠવાયેલા હતા. આવી જે રચના હતી એને એમણે નામ આપ્યું કોષ. બીજું છે કોષ કેન્દ્રના કાર્ય જણાવો. તો તે કોષોમાં થતી વિવિધ પ્રક્રિયાઓનું નિયમન કરે છે. તે કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાના કારણે એક કોષના વિભાજનથી 2 નવા કોષ બને છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિઓને યોગ્ય દિશા આપી કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા સમયે કોષનું કેવું સ્વરૂપ દર્શાવે છે તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. રંગસૂત્રોમાં રહેલ ડીએનએના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. દાખલા તરીકે પિતામાંથી અનુગામી પેઢીના પુત્રમાં. ત્રીજું, કોષ શા માટે પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે? આ આયોજન કોષને શામાં મદદરૂપ થાય છે? તો કોષ છે એમની અંદર દરેક જે અંગિકાઓ આવેલી છે તે પાયાના દરેક કાર્યો કરે છે અને તે કોષને જીવંત રહેવામાં મદદરૂપ થાય છે. ચોથો ક્વેશ્ચન છે, તફાવત આપો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો વનસ્પતિ કોષમાં હરિતકણ હોય જ્યારે પ્રાણી કોષમાં હોતા નથી. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે. વનસ્પતિ કોષનો મોટો તફાવત કોઈ હોય તો કોષ દિવાલ હોય, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કાં તો રસધાની નાના કદની હોય અને કાં રસધાનીનો અભાવ હોય છે. પાંચમું, તફાવત આપો ખરબચડી અંતઃકોષરસ ઝાડ અને લીસી અંતઃકોષરસ ઝાડ. ખરબચડી અંતઃકોષરસ ઝાડ એટલા માટે ખરબચડી છે કારણ કે એમની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે, જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોતા નથી. ખરબચડી અંતઃકોષરસ ઝાડ પ્રોટીન અણુઓના સંશ્લેષણમાં મદદ કરે, જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડ ચરબીના અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે. છઠ્ઠો ક્વેશ્ચન છે, વૈજ્ઞાનિક કારણ આપો કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહેવામાં આવે? તો કોષરસ પટલ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ છે. બીજું, તે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહેવામાં આવે છે. સાતમું, વૈજ્ઞાનિક કારણ આપવાનું છે લાઇસોસોમ્સને પાચન કોથળી તેમજ આત્મઘાતી કોથળી શા માટે કહેવાય? તો લાઇસોસોમ્સમાં ખોરાકના ઘટકોના પાચન માટે જવાબદાર સક્રિય પાચક ઉત્સેચકો આવેલા છે. આ ઉત્સેચકો બધા કાર્બનિક દ્રવ્યોનું પાચનનું કાર્ય કરે છે. કોષની જીર્ણતાની સ્થિતિમાં કોષની સંરચનાના પતન દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે છે કે કોષની ચયાપચયમાં વિક્ષેપ પડે છે, ત્યારે લાઇસોસોમ્સના ઉત્સેચકો બહાર નીકળી બધી જ કોષીય અંગિકાઓને પચાવી તેમનો નાશ કરે છે. આથી લાઇસોસોમ્સને પાચન કોથળી તેમજ આત્મઘાતક કોથળી પણ કહેવામાં આવે છે. આઠમું છે, પૂર્ણ નામ લખવાનું છે એટીપી અને ડીએનએ. એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને ડીએનએનું પૂરું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. નવમું છે, રસ સંકોચન. પ્લાઝ્મોસિસ એટલે શું? તો જ્યારે જીવંત કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે. આથી કોષના તત્વો સંકોચાય અને કોષ દિવાલની ખૂબ દૂર જાય છે. આ ઘટનાને રસ સંકોચન અથવા તો પ્લાઝ્મોલિસિસ કહેવામાં આવે છે. 10મો ક્વેશ્ચન છે, નીચેના વૈજ્ઞાનિકોનો જીવવિજ્ઞાનમાં ફાળો જણાવો. પર્કિન્સ અને વિર્શો. તો પર્કિન્સે 1839માં કોષમાં રહેલા જીવંત પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝમ એવું નામ આપ્યું હતું, જ્યારે વિર્શોવ નામના વૈજ્ઞાનિકે 1855માં આધુનિક કોષવાદ રજૂ કર્યું અને સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે.